વૈષ્ણવી સૃષ્ટિ, પ્રત્યેક વૈષ્ણવ એ મહાપ્રભુજીની બેઠક જ છે ને. બેઠકમાં ન જઈ શકો ને કોઈ તરસ્યો વૈષ્ણવ ઘરે આવી જાય અને જલપાન કરાવો તો બેઠકજીમાં જારી ભરવાનું જ ફળ છે. જેના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજતા હોય એ પ્રત્યેક બેઠક છે. આજે ગોપાલદાસજીના ભાવોને આપણે હૃદયમાં સ્પર્શ કરી અને શ્રી ગુસાઈજી જાણે સાક્ષાત આપણી સન્મુખ બિરાજતા હોય એવા ભાવ સાથે જયારે આ વલ્લભાખ્યાનનું ગાન કરીએ ને તો આ પ્રથમ આખ્યાન એ તો ભક્તિના બીજનું સ્થાપન છે. આ બીજ, ભાવ, સેવા એ બધું બીજ છે. એને ફલ પહેલા નહીં ગણે, કારણ કે ફલ તો બહાર ઉગે, પણ ભક્તિ અને સેવાને બીજ માનવું અને બીજને તો જમીનમાં દાટી જ દેવાનું હોય, એ બધાને બતાવવા માટે ન. ભક્તિ, ભાવ, સેવા એને બીજ માનીને દાટી દો હૃદયની ભૂમિમાં, તો ક્યારેક એમાં ફણગા ફૂટશે. પણ વારે ઘડીએ ખોલી ખોલીને બહાર બતાવવા જાઓ, જોવા જાઓ આમાં ફણગો ફૂટ્યો કે નહીં, ફૂટ્યો કે નહીં, તો એમાં ફણગા ન ફૂટે. એને તો જેટલું અંદર દાટો ને એટલું જ એમાં વિકાસ ઉત્પન્ન થાય. આ ભાવ પણ એવો, સેવા પણ એવી, એને દાટતા શીખો તો એમાં ફણગા ફૂટે. પ્રથમ આખ્યાન, જે પ્રથમ આખ્યાનનું નિત્ય પાઠ કરે એને શ્રી ગુસાઈજીની કૃપા પ્રાપ્ત થાય, ગુસાઈજીના સ્વરૂપને જાણી શકે, એને હૃદયમાં ભક્તિ, પુષ્ટિ ભક્તિનું સ્થાપન થાય. ગોપાલદાસજી 9 વર્ષના છે, ગૂંગા છે, મૂક છે. શ્રી ગુસાઈજીનો મેળાપ થયો, ચરવિત તાંબુલ પધરાવ્યું, 9 આખ્યાન એક સાથે. જો એમ તો કેદાર રાગ આનો છે, પણ આપણે પ્રચલિત ઢાળમાં આને લીધું છે, નહીં તો કેદાર રાગમાંનું ગાન થાય. ઘણા કે આવું થયું ને એટલે મારો સાવ ભાવ જતો રહ્યો. તો ભાવના પણ મૂડ હોય, ઘણાના ભાવ પણ મૂડ પ્રમાણે ચાલતા હોય. હમણાં મૂડ નથી, હમણાં પાઠ નથી કરતો, હમણાં મૂડ નથી, હમણાં સત્સંગમાં નથી જવું, હમણાં મૂડ નથી, હમણાં દર્શને નથી જવું. અરે જા તો મૂડમાં આવી જઈશ. ઘણા લોકો ઊંધું વિચાર, મૂડ નથી એટલે નથી જવું, પણ તું મૂડમાં ન હોય તો જા તો મૂડ આવી જશે. તો આવા મૂડમાં જેનો ભાવ ચાલતો હોય ને ભક્તિ ચાલતી હોય એ પુષ્ટિ ભક્તિ નથી. અહેતુકીય પ્રતિહતા, ભાગવતે તો 2 વિશેષણ આપ્યા. ભક્તિ અહેતુકી હોવી જોઈએ, જેનો હેતુ કેવલ ભગવાનમાં હેત હોવો જોઈએ, અને અપ્રતિહતા, ખંડિત ભક્તિ ન હોવી. 2 દિવસ ચલો આખ્યાનનું કીધું છે, જે આજ્ઞા કરી રોજ નવા આખ્યાન કરવા, આજે તો જઈને 9 કરીએ, અને કાલે થોડું કામ આવે તો કહે ચલો આજે 8 કરીશું, એક ભલે ના થાય. અને એમ કરતું એક ઘટતું જઈને પછી ચોપડી મળે નહીં, ગોતવા જઈએ તો જયારે જરૂર પડે ત્યારે સી ખબર અહીંયા જ મૂકી હતી, ક્યાં જતી રહી, મળતી જ નથી, એવી ખોવાઈ જાય. અને પછી કોઈ મોટી ચોપડીની અંદરથી આ નવાખ્યાનની પુસ્તક નીકળે, ઓહો આમાં મૂકી હતી. તો આવું ન થાય. આ તો નવાખ્યાન, વલ્લભાખ્યાન છે. જો આ વલ્લભાખ્યાન એટલે વલ્લભ અહીંયા જે શબ્દ એ કેવલ મહાપ્રભુજી માટે નથી. આ આખ્યાન મૂળ રૂપે ગુસાઈજી માટે ગાય, પણ વલ્લભ અર્થ થાય છે પ્રિય, કે પ્રાણ વલ્લભ એટલે પ્રાણ પ્રિય. ગોપીજન વલ્લભ, ગોપીજનોને પ્રિય. તો વલ્લભનો અર્થ પ્રિયનું આખ્યાન છે. અને ગોપાલદાસજીના પ્રિય કોણ છે? કે શ્રી ગુસાઈજી. મહાપ્રભુજીનું જીવન વર્ણન કર્યું છે દ્વિતીય આખ્યાનમાં, પણ સંક્ષિપ્ત રૂપે, પ્રધાન રૂપે આ નવાખ્યાનના નાયક છે શ્રી ગુસાઈજી પ્રભુચર, કે જેમની કૃપા દ્વારા અમને વાણી સ્ફુરિત થઈ. તો એવા ગોપાલદાસજીએ જ્યાં ગુસાઈજીના દર્શન કર્યા અને મુખમાંથી વાણી ઝરી, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. વંદુ શબ્દથી પ્રારંભ કરે. કોને વંદન કરી રહ્યા છે? વંદન તો બધા જ લોકો બધાને કરતા. જો 3 પ્રકારે વંદન થાય, સ્વાર્થથી, ભયથી અને સ્નેહથી. સ્વાર્થથી તો ઘણાને વંદીએ છીએ આપણે, ભયથી તો ઘણાને પગે લાગીએ છીએ, પણ સ્નેહથી કોને નમીએ છીએ? વંદુ શબ્દથી પ્રારંભ કર્યો. વૈષ્ણવ કોણ?
જે હાથથી બધાને વંદન, માથા પર પ્રસાદી ચંદન, અને એને જ પગમાં સંસ્કારોનું બંધન, અને નંદ નંદન ને એ જ પસંદ થાય. વંદન કોને કરાય, કઈ રીતે કરાય? દરેક ગ્રંથોનો પ્રારંભ વંદનથી થાય. જેટલા પણ લઈ લો, મહાપ્રભુ લે નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા નમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વંદનથી પ્રારંભ થયો, નમનથી પ્રારંભ થયો. સર્વોત્તમ સ્તોત્રની ટીકા જ્યારે ગોકુલનાથજીએ લખી તો એમાં પણ બહુ સુંદર વાત વંદનથી ગુસાઈજીને કરી. ટીકાના પ્રારંભમાં જ મંગલાચરણ કરતા શ્રી ગોકુલનાથજી બોલ્યા, એમણે પણ સૌથી પહેલા ગુસાઈજીને વંદન કર્યા ગોકુલનાથજી. પણ ત્યાં આગળ ચર્ચા કરતા બહુ સુંદર વાત આવી કે સર્વ અભિષ્ટ પ્રદાયકમ, ગુસાઈજીને વંદન તો કરી અને સર્વ અભિષ્ટ આપનારા છે, કે લૌકિક અલૌકિક બંને આપનારા છે. તો શંકા ઉત્પન્ન થઈ કે મનુષ્યને લૌકિક તો એમને પણ મળી જાય છે. જ્યાં જેની શ્રદ્ધા હોય ત્યાં માને તો કોઈ અન્યની ઉપાસનાથી પણ એને લૌકિક મળે છે, પોતાના મહેનતથી પણ એ મેળવી લે છે. સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, પરિવાર, ધન આદિ. જે ગુસાઈજીને વંદન નથી કરતો એને પણ આ મેળવી લે છે, એ પણ આને પ્રાપ્ત થાય છે. તો પછી ગુસાઈજીને વંદન કરીને આ પ્રાપ્ત કરવાનો અર્થ શું? કેમ એમના દ્વારા જ મેળવવું? ત્યારે બહુ સુંદર વ્યાખ્યા કરતા કહ્યું કે અન્ય લોકો જેની પાસેથી મેળવે છે યા પોતાની મહેનતથી મેળવે છે એ બધું લૌકિક તો બાંધનારું છે. એ ઘર, પુત્ર, કુટુંબ, પરિવાર એ જે મહેનતથી યા પોતાની રીતે મેળવ્યું છે એ લૌકિક વધારનારું અને લૌકિકમાં બાંધનારું છે. પણ જે ગુસાઈજીની કૃપાથી મળે છે એ અલૌકિકમાં સહાયક હોય છે, એ અલૌકિક વધારનારા હોય છે. ગુસાઈજી પણ આપે છે ને પોતાની મહેનતથી આયા પોતાના ભાગ્યથી યા અન્યની ઉપાસનાથી પણ મેળવી શકે છે માણસ. પણ ફરક એટલો છે, અન્યથી જે મળે છે એ લૌકિકમાં બાંધનાર અને પાડનાર હોય, પણ ગુસાઈજીની કૃપાથી જે મળે છે એ અલૌકિકમાં સહાયક રૂપ. ગુસાઈજીની કૃપાથી જે ઘર મળ્યું એ ઘર બાંધનારું નહીં પણ સેવાને અનુરૂપ હશે. ગુસાઈજીની કૃપાથી જે પરિવાર મળ્યો એ લૌકિક વધારનારો નહીં પણ સેવામાં સહાયક રૂપ મળશે. ગુસાઈજીની કૃપાથી જે ધન મળ્યું એ પણ ધર્મનું સહાયક રૂપ હશે. તો ફરક એટલો છે, ગુસાઈજીને વંદન કરશો અને જે મેળવશો એ અલૌકિક હશે. એ લાગતા લૌકિક પદાર્થો પણ અલૌકિક માટે હશે. જો એમ ઘણી બધી વસ્તુઓ લૌકિક લાગે આપણને, આપણો પરિવાર, આપણું ધન, આપણું ઘર, જેટલું પણ આપણી લૌકિક ક્રિયાઓ છે એ સાધારણ દ્રષ્ટિથી જોશો તો એમ લાગે આ તો લૌકિક જ છે ને. તો લૌકિક લોકોના આમાં અને મારા પરિવારમાં ફરક શું? ફરક છે. સાવધાન થાઓ. ક્યારે વૈષ્ણવનું કોઈ પણ વસ્તુ લૌકિક નથી એને લૌકિક રીતે જોવું પણ નહીં. સમાન રૂપે લાગે છે. જો આંખો તો એ જ છે, એ જ લૌકિક માણસની હોય, એ જ ભગવદીની હોય. એક ડોક્ટર પાસે કોઈ પાસે જાઓ, આંખના ડોક્ટર પાસે, એ ચેક કરશે તો એમાં કઈ ભગવદીની આંખમાં કઈ નવીન નહીં દેખાય. એને તો એ જ બધું દેખાશે જે સાધારણ લોકોમાં દેખાય છે. પણ એ જ બંને લોકો જયારે ઠાકોરજીના દર્શન કરવા આવે ત્યારે એક તો આમ ડાપોળિયા મારીને જાય કે અહીંયા જે ચૂનો નથી કરાવ્યો, ના સજાવટમાં ભૂલ છે, ના છે અહીંયા કચરો પડ્યો છે. અને બીજો કોઈ ભગવદી ઠાકોરજીના દર્શન કરે તો દર્શન કરતા કરતા દડ દડ કરીને અશ્રુપાત થાય. તો આ ફરક શેનો છે? આંખો તો એ જ છે મેડિકલી. બસ આ જ સમજવાનું છે. લૌકિક રીતે લાગતા જે આપણને લૌકિક પદાર્થો દેખાય છે આપણા વૈષ્ણવના સંસારમાં, પણ સાવધાન રહેજો, એ લૌકિક નથી. કારણ વૈષ્ણવને લૌકિક રીતે નથી મળ્યું, એ ગુસાઈજીની કૃપાને કારણે મળ્યું છે. અને એટલે એ બધું જ અલૌકિક સાધનાર માટે છે, સાધનારું છે અને સાધવા માટે મળ્યું છે. એટલે ક્યારે એમાં તુચ્છ ભાવ યા હીન ભાવ વૈષ્ણવે પોતાના સંસાર માટે પણ નહીં લાવો. કારણ કે તમારું લૌકિક સંસાર નથી, એ ગુસાઈજીની કૃપાથી મળેલું અલૌકિક સાધવા માટે મળેલું સાધન છે.
આપણી તકલીફ છે બધે દેખાય પણ ઘરના 5 લોકોમાં વૈષ્ણવ ના દેખાય. બધે વૈષ્ણવ જોઈએ, આ તો વૈષ્ણવ છે, ના ભગવતી ચાની સેવા કરો ને પેલાની સેવા કરો, પણ ઘરે પેલા સાસ સસુર હોય એમાં વૈષ્ણવ ન દેખાય. ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એ કોઈ પણ ભાવે હોય પણ વૈષ્ણવ છે ને તો બાકી બધે આપણે ફરી આવીએ, બધે આટા મારી આવીએ, બધે ભગવાન દેખાય પણ ઘરના ઠાકોરજીમાં ઠાકોરજી ના દેખાય. એમ થાય કે આ તો કઈ કરવાના જ નથી, જે કૃપા કરશે એ આ મોટા તીર્થમાં કે ત્યાં કે ફલાણી જગ્યાએ ત્યાં કૃપા થશે, પણ અહીંયા તો કૃપા નહીં જ થાય. જે મળ્યું છે એનું મહત્વ જીવ સમજતો નથી. તમને તમારા ભાગ્યથી મળ્યું નથી, તમે વૈષ્ણવ છો. આપણી ભાગ્ય વિધાત્રી કોણ છે? શ્રી અમનાજી છે. અને એમણે જે આપણને આપ્યું છે એ લૌકિક માટે નથી આપ્યું, અલૌકિક સાધવા માટે આપ્યું. એટલે દેખાતા લૌકિક પદાર્થો પણ લૌકિક નથી. બહુ સુંદર વાત ગોકુલનાથજીએ સર્વોત્તમની ટીકામાં લખી કે હું ગુસાઈજીને વંદન કરું છું, સર્વ અભિષ્ટ આપનારા છે. ફરક એટલો જ છે કે લૌકિક અને અલૌકિક, અલૌકિકમાં સાધારણ જગ્યાએ મુક્તિ મળે છે, પણ ગુસાઈજીને વંદન કરશો તો મુક્તિને પણ મુક્ત કરનાર એ નિકુંજ નાયક, એ રસેશ, એ પરમાનંદ રૂપ, જે નિકુંજમાં નિત્ય લીલા સ્થાનમાં સદા વિહાર કરે છે, એવા રસેશ કૃષ્ણની પ્રાપ્તિ ગુસાઈજી કરાવી કે જે પ્રાપ્ત કરવામાં કોઈ સમર્થ નથી. અરે લોકો એને ઓળખી શકતા નથી, તો પછી પામવાની વાત તો દૂર રહી. તો ગુસાઈજીને વંદન કરું છું. વંદન શબ્દથી પ્રારંભ કર્યો, જેમ ભાગવતનો પ્રારંભ પણ વક્ષ. સુખદેવજી પહેલા વક્ષ વરિયાનેશ તે પ્રશ્ન. સુખદેવજી ભાગવતમાં પહેલો અક્ષર વ બોલ્યા, કારણ સ્વયં ઠાકોરજી વિરાજીને બોલાવી રહ્યા છે, તો અમૃત બીજ છે વ અક્ષર. તો અહીંયા પણ ગોપાલદાસજીના હૃદયમાં સ્વયં ગુસાઈજી વિરાજીને બોલી રહ્યા છે, એટલે પહેલો અક્ષર વ જ આવે. અમૃત બીજ, જેમ અત્તરનું ઢાંકણું ખોલીએ ખબર પડી જાય સામે કયું અત્તર છે, સુગંધ પ્રસરે, તો આ નવાખ્યાનનું ઢાંકણું ખુલ્યું અને પહેલા જ અમૃત શબ્દ નીકળ્યો, અમૃત બીજ રૂપ વ અક્ષર નીકળ્યો. એટલે સમજી ગયા જે ભાગવત રૂપ અમૃત છે એવું જ અમૃત આ નવાખ્યાન રૂપ છે. બંધુ શબ્દથી પ્રારંભ કર્યો, દીનતા પૂર્વક નમન એ જ વંદન છે. નમસ્કાર તો સમાનતામાં હોય, જ્યાં આદર હોય ત્યાં વંદન હોય. વંદન કરો પણ એક શરતે, એને વફાદારી સાથે વંદન કરો. પ્રણામ કરો પણ પ્રમાણિકતાની શરત સાથે પ્રણામ કરો. આપણે વંદન તો કરીએ છીએ, ઝૂકી તો ઘણી બધી જગ્યાએ જઈએ છીએ, જો વંદન ક્યાં થાય? નમસ્કાર અને આદર તો જીવ માત્ર ને છે, પણ શ્રદ્ધા ક્યાં ઝૂકે? જ્યાં એનું પોષણ થવાનું. વંદન ક્યાં થાય? કોને થાય? કઈ રીતે થાય? અહીંયા દીનતા બતાવી ગોપાલદાસજી, પહેલા જ સીધું વંદન કરી દીધું કે હું બીજું કંઈ કરવાને સમર્થ નથી, કારણ કે કોઈ પણ સાધનથી આપ પ્રાપ્ત થતા નથી. હું જાણું છું, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. રાસ પંચાધ્યાયમાં મહાપ્રભુજી કારિકા લખી, પ્રભુ ક્યારે કોઈ પણ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુ પ્રસન્ન થાય છે કેવલ ને કેવલ દીનતાથી. અને અહીંયા પહેલા જ દીનતા, દીનતાના પાત્રમાં મનમણી મૂકી, દયારામભાઈ, કારણ કે એ જ ગોપાલદાસજીનો છે ને અવતાર. એટલે કે દીનતાના પાત્રમાં મનમણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. એ જ વંદન બતાવ્યું. દીનતા પણ 3 પ્રકારની હરિરાયજી બતાવે. દીનતા એ 3 પ્રકારની. આપણે જે દીનતા કહીએ છીએ ને, અમે તો આમ છીએ, પાપી છીએ, દોષિત છીએ, અમારથી તો કંઈ થતું નથી, આવા નિશાસા નાખવાને દીનતા ન કહેવાય. આ તો આપણા નિશાસા નાખ્યા કહેવાય, કઈ થતું નથી, આમ કરવું જોઈએ, ફલાણું કરવું જોઈએ, પેલું કરવું જોઈએ. ઘણી વાર શું થાય, નાનું કરતા હોય એનું મહત્વ ન રાખીએ, મોટું થતું ના હોય, એટલે હંમેશા પેલો દુખી જ રહે. સખડી ભોગ ધરવો જોઈએ, નામ ધરીને લેવું જોઈએ, નામ આ મિશ્રી ધરીએ છે, આમાં શું થાય? એટલે ઠાકોરજીને મિશ્રી ખાવામાં આરોગવામાં આનંદ ના, એવી હતાશાથી મિશ્રી ધરીએ. આમાં શું, આમાંથી આ તો કઈ સેવા કહેવાતી હશે, સખડી ધરવું જોઈએ, 8 સમયનું કરવું જોઈએ, અને વાતો મોટી મોટી કરીએ, એટલે આમાં ઇન્ટરેસ્ટ ના હોય, પેલું થાય ને, એટલે બંને તરફથી જઈએ.
એક વસ્તુ યાદ રાખો, જે કરો છો અને જે તમને આજ્ઞા મળી છે, ઠાકોરજીને એટલી જ ભૂખ લાગે. પ્રભુનું મધુરાષ્ટકમાં કહ્યું ને, ભુક્તમ મધુરમ, પ્રભુનું આરોગ્ય મધુર છે. તો શું મધુર છે? કે જેટલી આજ્ઞા મળી હોય ને તમને એટલી જ ભૂખ લાગે, ઠાકોરજીને એટલી જ ભૂખ લાગે. એક વૈષ્ણવ મને કે જે મારે દૂધ ઘરની આજ્ઞા છે અને મારે ત્યાં એક સખડી આરોગવાના ઠાકોરજીની આજ્ઞા હતી, એ પધાર્યા અને એમને હું સખડી ધરું, મારા ઠાકોરજીને દૂધ ધરું, તો મને એમ થાય કે અરે એમને તો સખડી નતું, મારા ઠાકોરજીની ઈચ્છા નહીં થતી હોય તો પછી હું મારા ઠાકોરજીને સખડી ભોગ ધરવા. મેં એમ કહ્યું, જો આજ્ઞા ન હોય તો પોતાની રીતે સખડી ન ધરવી જોઈએ. પણ મને એમ થાય કે મારા ઠાકોરજી ને એમને ઠાકોરજીને જોઈને એમ ના લાગે કે મારે આરોગવું છે. મેં એને એ સમજાવ્યું, જો આપણો દીકરો 6 મહિનાનો હોય અને બાજુવાળા 16 વર્ષના દીકરાને આપણા ઘરે મૂકી જાય તો આપણા દીકરા 6 મહિનાનો હોય તો એને તો દૂધ જ પીવડાવીએ, પેલાને ભલે બધું જમાડીએ. તો આપણે આપણા ઠાકોરજીમાં એ ભાવ રાખો કે મારા લાલન હજી 6 મહિનાના જ છે અને એના લાલન મોટા થઈ ગયા. ત્યારે પેલા 6 મહિનાના બાળકને ભલે ઈચ્છા થાય તોય આપણે આરોગવા દેતા નથી, કારણ કે એટલો ને પચે નહીં. તો એવા ભાવથી સેવા કરવી. પણ આજ્ઞા વગર આપણને 2 દિવસ મૂડ આવ્યો સખડીનો અને 2 દિવસ સખડી ધરી, બીજા દિવસે મૂડ ગયો, પછી સીધી મિશ્રીની કટોરી ધરીએ, તો આવું ન થાય. કરો તો નિત્ય કરો. આ સખડીની ઈચ્છા થઈ તો પછી એવી આજ્ઞા લો કે હવે હું નિત્ય સખડી દઉં, તો વાત સાચી. પણ તમારા મૂડ પ્રમાણે સેવા ન થાય. દીનતા, જો આમ નિશાસા નાખીને સેવા નહીં કરી. જે વાત કરતો ઘણા લોકો એવી હતાશાથી સેવા કરે, આમાં શું ને આમાં શું, તો ઠાકોરજીને આનંદ નથી. મિશ્રીએ ધરો ને તો ઉત્સાહથી કરો કે હે પ્રભુ, આ જીવ તો એવો છે કે આપની સામે આવવાને લાયક, છતાંય આપ એવી કૃપા કરી કે મારા ઘરે પધાર્યા અને મારા ઘરની મિશ્રી આરોગો છો, કે આપની બહુ કૃપા છે. મને આપે કૃતાર્થ કરો. એ કૃતાર્થ ભાવના. હીનતા અને દીનતામાં ફરક છે. સુરદાસજી પાસે જયારે મહાપ્રભુજી પાસે આવ્યા અને સુરદાસજીને કહ્યું, મહાપ્રભુજી કજુ પદ ગાઓ. સુરદાસજી કહે, હો પતિ તનકો ટીકો ને હો પતિ તનકો નાયક ને હું મહાપતિ છું ને પતિ જ છું ને આમ છું. પોતાના દોષો ગાવા લાગ્યા. અને મહાપ્રભુજી ખીજ્યા, કહ્યું, સુર હોય કાહે દિધ્યાત હે ભગવત લીલા ગા. અરે સુર થઈને શા માટે રડે છે? તું તો સુર છું. ભગવત લીલા ગા કે જેથી દોષ જાય. પોતાના દોષો ગાતા રહેવાથી કઈ થવાનું નથી. ભગવાનના ગુણ ગાઓ તો આપણા દોષ ક્યારેક જશે. હીનતા નહીં, દીનતા હવે. તો આ રીતે નિશાસા નાખવા એને દીનતા ન કહેવાય. પહેલી છે આધિ ભૌતિક દીનતા. પોતાના દોષોનું જ્ઞાન થાય કે મારી અંદર આટલા બધા દોષો છે અને જે દીનતા પેદા થાય એને ભૌતિક દીનતા કહેવાય. પોતાના દોષોનું જ્ઞાન થયું ને દોષો ગયા, ચિત્ત સારા કાર્યમાં લાગવા માંડ્યું, અંતઃકરણ શુદ્ધ થયું અને શુદ્ધ અંતઃકરણથી જે દીનતા આવી એ આધ્યાત્મિક દીનતા છે. અને અંતઃકરણ શુદ્ધ થયું તો ભગવદ વિરહ થયો. તો ભગવદ વિરહ, દીનતા, હીનતા, આ બધામાં સૂક્ષ્મ ભેદ છે. તાપ થયો. આ તો સૌભાગ્યશાળી જીવ હોય ને એને ભગવાનનો વિરહ થઈને આંખમાં આંસુ આવે. ક્યારે રાતના સૂતા સૂતા પ્રભુની યાદ આવી હોય અને તકિયો ભીનો થયો છે, આપણા આંખો ભીજાય છે. એ તો ભાગ્યશાળી જીવને પ્રભુની સુધી આવે. બહુ દુર્લભ છે. આ બધું સરળ નથી. આવેશ આવે છે, વિરહ નથી. આ બધા આવેશ હોય છે આપણને, આનંદના, સંયોગના, વિરહના. આવેશાત્મક ભક્તિ હોય છે, સ્થાયી ભાવ નથી થતો. તો અંતઃકરણ શુદ્ધ થાય પછી ભગવદ વિરહ જાગૃત થાય. અંશત્વ જાગૃત થાય ને તો અંશીની યાદ આવે. યો યદંશઃ સતમ ભજેત. વેદની જે આજ્ઞા છે, માણસને પરમ આનંદની અનુભૂતિ ત્યારે થાય જ્યારે અંશ અંશીને ભજે. હા, સમાજ સેવા છે, આ છે, બધું છે, એ આપણો દેહ માનવ થયા તો માનવનો ધર્મ છે. પણ એ કરતા ચિત્તને પરમ આનંદની અનુભૂતિ નથી થતી. એ પરમ આનંદની અનુભૂતિ ક્યારે થાય? હું લોકોને મદદ કરવા તો જાઉં પણ ઘરે કલાક સેવા સન્મુખ થઈ ઠાકોરજીનું નામ લઈને પછી કરવા. તો એ કર્યાનો સંતોષ, જે આનંદ, દેહ ધર્મ અને આત્મધર્મ બંને થાય ત્યારે પૂર્ણ ધર્મ થાય. તો
તો ભગવદ વિરહ જાગૃત થાય, અને વિરહથી જે દીનતા આવે એ આધિ દૈવિક દીનતા છે. તો દીનતા એ તો બહુ દુર્લભ શબ્દ છે. આપણી અંદર તો વાણીની દીનતા નથી. દીનતા તો બહુ દુર્લભ છે. આપણા ગુણો પણ આપણને પાડનારા છે. આપણી તો સ્થિતિ એવી છે, આપણી આવડત પણ આપણને પાડનારી છે. બહુ સારું કીર્તન આવડતું હોય છતાંય મનમાં તો ભાવના એવી હોય કે લોકો રાજી થાય તો આપણી આવડત પણ પાડે. બહુ સારી સામગ્રી બનાવતા આવડતી હોય ને બધા આગળ બતાવવા જઈએ તો આપણી આવડત આપણને પાડે. બહુ સારી માળા બનાવતા આવડતી હોય, બહુ સારી સજાવટ આવડતી હોય, બહુ સારી વસ્તુ જે પણ સારું આવડતું હોય, તો આપણી તો સ્થિતિ એવી છે કે આપણી આવડત જ આપણને પાડી દે. રૂપા પોરિયાનું બેસુરું ગાવું પણ ગુણ છે, કારણ એનાથી ઠાકોરજી રાજી થાય છે. વૈષ્ણવનો ગુણ કયો? જેનાથી પ્રભુ પ્રસન્ન થાય. અને વૈષ્ણવનો દોષ કયો? જેનાથી પ્રભુને પ્રસન્નતા ન થાય. એ વૈષ્ણવની અંદર રહેલો દોષ છે. બાકી બધી વસ્તુ એમને પરખ આવી ગઈ. હવે બાજુમાં સારું ગાઓ છો કે ખરાબ ગાઓ છો, ખરાબ ગાવું પણ એવા વિરહથી ને ભગવત સુખાર્થ છે, અને પ્રભુને એમાં રાજી થાય, પ્રભુ પ્રસન્ન થાય, તો એ ખરાબ ગાવું પણ ગુણ છે. મહત્વની વાત એટલી સમજવાની, જેનાથી ઠાકોરજી રાજી થાય એ વૈષ્ણવનો ગુણ, અને જેનાથી પ્રભુને પ્રસન્નતા ન થાય એ વૈષ્ણવનો દોષ છે. પછી લૌકિક રીતે કોઈ સારી દેખાય છે કે ખરાબ દેખાય છે, એ આપણી લૌકિક વ્યાખ્યાઓ છે. પણ પ્રભુને ક્યારે પણ લૌકિક રીતે જોવા નહીં. લૌકિક વ્યવહારની પણ અપેક્ષા નહીં રાખવી. પ્રભુ ક્યારે બોલશે, ક્યારે મારી સામે આરોપશે, ક્યારે મને આજ્ઞા કરશે, એવી લૌકિક રીતે જોવાની પણ આશા મત, એવી રીતે આશા ન રાખ. સેવકનો ધર્મ છે સેવા કરવી, બસ. આનાથી વધારેનો વિચાર એ જીવનો અધિકાર નથી. હા, એની કૃપા થાય જુદી વાત છે. એની કૃપા ક્યારેક કોઈના પર પણ થઈ શકે છે, બધું સંભવ છે. આજે પણ બધું સંભવ છે. હું તો કહું છું ને, એવા જીવન ઓળખું છું જેના પર કૃપા છે, અને છે જે તો પ્રગટ જ છે. પ્રભુ સાક્ષાત જ છે. આપણો ભાવ અપ્રગટ છે, એટલે પ્રગટ પ્રભુ પણ પ્રગટ નથી રાખતો. ભાવ શું તો વંદન કરે. બહુ મોટી વાત છે વંદન કરવું. ઝૂકી તો ઘણાની આગળ જઈએ પણ વંદન નથી કરી શકતા. મળીએ છે તો ઘણાને પણ મેળવી નથી શકતા. પ્રસન્ન તો ઘણાને કરી શકીએ છીએ પણ પામી નથી શકતા. પામવું એક જુદી વાત છે, મેળવવું એ જુદી વાત છે. ઝૂકવું સાધારણ વસ્તુ છે, વંદન એ ભિન્ન વાત છે. વંદનમાં સમર્પણ છે, અને સમર્પિત થવું એટલે નિશ્ચિંત થવું. આપણી દરેક ચિંતાઓ એ આપણી અવિશ્વાસનું પ્રમાણ છે, કે આપણને ભગવાનમાં વિશ્વાસ નથી એટલે ચિંતા છે. વિશ્વાસ હોય તો શેની ચિંતા? તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ ત્યજેત. મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરી, આ બધી જ એની લીલા છે. તમને કંઈક મળ્યું, કંઈક નથી મળ્યું, મળેલું જતું રહ્યું, મેળવવાનું છે, આ બધી આકાંક્ષા, બધી એની લીલા છે. મળે તો પણ એનો ઉપકાર માનો, ન મળે તો એનો ઉપકાર માનો. પ્રભુ તે ન આપીને મારું હિત ઈચ્છે, પણ બધું સારા માટે થાય છે, એવા વિશ્વાસ સાથે વૈષ્ણવે જીવ. મળવાથી જ બધું થઈ જાય છે જરૂરી નથી. ઘણી વાર ન મળીને જો સેવા પણ એવું થાય, મેળવી લેવું, ધરી લેવું, કરી લેવું, એ જ પુષ્ટિ માર્ગ નથી. કઈ રીતે મળે એ મધ્યમ. તમે નાથા દ્વારા ગયા હોય, તમને એકદમ વિચાર આવ્યો કે હમણાં દર્શન ખુલ્લા છે અને ઉપરથી છલાંગ લગાવું, દોડતો જઈને શ્રીનાથજીના ચરણ પકડી લો, અને એકદમ મોકો મળ્યો, કૂદકો માર્યો, નિજ મંદિરમાં ઘૂસી ગયા, ચરણ પકડી લીધા. અને જે દુર્લભ છે ત્રિલોકમાં, એવા શ્રીનાથજીના ચરણોનો સ્પર્શ તમે કરી લીધો, તો આ સારું છે ખરાબ છે? ચરણ સ્પર્શ તો દુર્લભ છે ને. અરે કોને મળે શ્રીનાથજીના સાક્ષાત ચરણ? તો આ પાપ કહેશો કે પુણ્ય? બેઠકજીમાં ગયા, બધા બહેનો લાઈનસર જારીજી માટે ઉભા હતા, અને દોડતા આઈડિયા કર્યો ને ઘૂસ મારી, પહેલા ઘૂસી ગયા આગળ, અને જારીજી ભરી લીધી, અને જારીજી લઈને સૌથી પહેલા જઈને મહાપ્રભુને ધરી દીધી. તો જારી ભરવાનું તો કેવું સુંદર પુણ્ય! તો આ પુણ્ય છે કે પાપ છે? પ્રસાદ તો ભાગ્યશાળીને મળે,
અને એમ લાગ્યું કે હમણાં પ્રસાદ ખૂટે એમ છે. છાનામાના રસોડામાં ગયા, જ્યાં પ્રસાદ વિતરણ થતો હતો, પહેલા પોતાની થાળી કરી લીધી, બધું વધારે વધારે મૂકી લીધું અને બીજા કરતા સૌથી વધારે પ્રસાદ આપણે લીધો. પ્રસાદ તો ભાગ્યશાળીને મળે, અને આટલો પ્રસાદ તો કેવી પ્રસન્નતા! તો આ પુણ્ય છે કે પાપ છે? કરી લેવું, ધરી લેવું, ભરી લેવું, 4 વૈષ્ણવને પાડીને દર્શન કરી લેવા. વૈષ્ણવજન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે રે, 2-4 ના ભલે પગ કચરે તો દર્શને કરી જાણે રે. તો આ પુષ્ટિ માર્ગને તો સમજો. આ રીતે શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરી લેવા શું યોગ્ય છે? શ્રીનાથજી રાજી થાય? આ રીતે ઝારી ભરી લેવી શું મહાપ્રભુ પ્રસન્ન થાય? આ રીતે પ્રસાદ લઈ લેવો, યા પછી હું એમ વિચાર કરું હું શ્રીનાથજીમાં યા વ્રજમાં જઈને સૌથી મોટી જમીન ખરીદી લઉં તો મારા પર વધારે કૃપા થઈ જાય? યા સૌથી વધારે પ્રસાદ હું ખાઈ જાઉં તો મારા પર વધારે કૃપા થઈ જાય? શું છે આ માર્ગનું ફળ? આ માર્ગની રીત શું છે? ઘણીવાર ન ખાવામાં પણ કૃપા છે, ઘણીવાર ન ઝારી ભરવામાં પણ કૃપા થાય, ઘણીવાર ન દર્શન કરવામાં પણ કૃપા થાય. એમ થાય બહુ ભીડ છે, મારે કારણે કોઈને તકલીફ પડે, હું પાછળ. તો દર્શન ન થયા તો શ્રીનાથજી તમને ભીડમાં ગોતીને તમારા પર કૃપા કરશે. ઘણીવાર પ્રસાદ ખૂટે એમ છે, આપણે નથી લેવું, બીજા વૈષ્ણવ લે, તો ન ખાવામાં તમને પ્રસાદ મળી ગયો. પ્રભુની પ્રસન્નતા એ જ પ્રસાદ છે.